તો આપણે વાનપ્રસ્થ આ ધર્મ પંચાધ્યાયના 3જા અધ્યાયની અંદર બતાવે છે કે વાનપ્રસ્થ એ ક્યારે જવું, શું કરવું. તો વાનપ્રસ્થ એટલે ઘરમાંથી થોડું થોડું ધ્યાન હટાવી અને વન તરફ લગાડવું. કેમ કે આખી જિંદગી આપણે બસ ભેગું જ કર્યા કરીએ. એક વસ્તુ યાદ રાખવું કે આપણે એને છોડવું જ પડશે. તો પહેલેથી થોડો છોડવાનો અભ્યાસ કરવો જોઈએ અને અંતે સંન્યાસી બનવું. જીવનમાં ક્યારેય મૃત્યુની ઈચ્છા ન કરો અને ન જીવવાની પણ ઈચ્છા ન કરો. નાભિનંદે ધ્રુવમ મૃત્યુમ અધ્રુવમ વાસ્ય જીવિતમ કાલમ પરમ પ્રતીક્ષેત ભૂતાનામ પ્રભવાપ્યયમ. એવું ક્યારેય ન બોલવું કે હે ભગવાન હું મરી જાઉં. તો મૃત્યુનું ક્યારે ચિંતન કરવું. અને એવું પણ ન બોલો કે ભગવાન હું ક્યારે ન મરું. બસ ખાલી સમયની પ્રતીક્ષા કરો. કાલમ પરમ પ્રતીક્ષેત. બસ એ સમયની પ્રતીક્ષા કરો. જ્યારે કાલ આવશે ને ત્યારે આવશે. તમારા વિચારવાથી કશું થવાનું નથી. ન તો મૃત્યુનું આવાહન કરો કે ન તો મૃત્યુથી ગભરાઓ. ભગવાનની ઈચ્છા સમજીને પોતાનું કર્તવ્યનું પાલન કરો. સંન્યાસ ધર્મ શું છે? તો આ શરીર પણ એક ભાડાનું મકાન છે એવું માનો. આપણને જન્મ મળ્યો તો આ માનવ દેહને આપણે એને પોતાનું માન્યું. આ માનવ દેહ કેવો છે? તો ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ ચરિતય અધમ શરીરા. આ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ એ આ પંચ દ્વારા માનવ દેહ બનેલો છે. એમાં આપણે રહેવા લાગ્યા. કોઈ 50 વર્ષ રહે, કોઈ 100 વર્ષ રહે, પરંતુ ખાલી કરવાનું કહે ને તો કરી દેજો. નહીં તો યમના દૂતો આવશે અને બળજબરીથી આપણને ખાલી કરાવશે. તો આપણે કરવું જ પડશે. અને એ જ સમયે પ્રહલાદજી આવે છે. આ પ્રહલાદજી પરિભ્રમણ કરવા નીકળ્યા છે. એમને જોયું કે એક મહાત્મા જંગલમાં પડ્યા છે અને એ પણ પ્રસન્ન ચિત્તથી. તો પ્રહલાદજીને આશ્ચર્ય થયું કે આ આવ્યા, પ્રણામ કર્યા અને પ્રશ્ન કર્યો કે તમે આ વનમાં રહો છો, આટલું મોટું તમારું શરીર છે, અહીંયા તમને શું ભોજન મળે છે? કેમ કે એ સમજાવતા કહે છે કે વિત્તમ ચૈવોદ્યમતવામ ભોગો વિત્ત વતામિહ ભોગિનામ ખલુ દેહોયમ પીવા ભવતિ નાન્યથા. જ્યાં સુધી વિષયના ભોગ, ખાવા પીવાનું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી શરીર મોટું થતું નથી. અને જંગલમાં તમને ખાવાનું મળતું હોય એવું મને લાગતું પણ નથી. તો તમે આ જંગલમાં હૃષ્ટપુષ્ટ અને તંદુરસ્ત દેખાવ છો કેવી રીતે? અને તમે પ્રસન્ન ચિત્તવાળા દેખાવ છો. ત્યારે એ મહાત્મા બોલ્યા, રાજન, મને અજગર મુનિ કહે છે. મારું નામ છે દત્તાત્રેય. આમ તો મેં 24 ગુરુઓ બનાવ્યા છે. આ 24 ગુરુઓની વાત આપણે આગળ 11મા સ્કંધમાં શ્રવણ કરીશું. પરંતુ એમાંથી 2 ગુરુની પાસે મેં જીવન જીવવાની ઉત્તમ રીત એ શીખી છે. આ કયા કયા ગુરુ છે? તો કહે મધુકારો
સર્પો લોકેસ્મિન્નો ગુરુત્તમં વૈરાગ્યમ પરિતોષં ચ પ્રાપ્તાય શિક્ષયા વયમ. મધુકર એટલે મધમાખી અને મહાસર્પ એટલે કે અજગર, આ બંનેને મેં વિશેષ ગુરુ બનાવ્યા છે. આમની પાસેથી શીખ્યો છું કે વૈરાગ્યમ પરિતોષં ચ, મધમાખી પાસેથી હું વૈરાગ્ય શીખ્યો. આ મધમાખી એક એક પુષ્પમાંથી મધ ભેગું કરે, સંગ્રહ કરે, અને એક દિવસ એવો આવે કે એક વ્યક્તિ આવે ને બધું જ મધ લઈ જાય છે. બધી જ મધમાખી પણ મરી ગઈ. આ મધમાખીને ગુરુ બનાવી અને શીખ્યો કે વધારે સંગ્રહ ન કરવો જોઈએ. મહાત્માએ દરેકે સંતુષ્ટ રહેવું જોઈએ. ભગવાન જે પરિસ્થિતિમાં રાખે ને એમાં પ્રસન્ન થઈ અને રહેવું જોઈએ. અને મેં બીજા ગુરુ બનાવ્યા અજગર. સૌથી મોટું એમનું શરીર છે અને ખાવા માટે પ્રયત્ન પણ કરતો નથી. અજગરને જ્યારે ભૂખ લાગે છે ત્યારે એ પોતાનો તેજ શ્વાસ ખેંચે છે અને એ હવામાં જે પણ જીવજંતુ આવે ને એને પકડીને એ ખાઈ જાય છે. બકરો કેટલો મોટો હોય, એ બકરાને પણ ગળી જાય. એનું નામ અજગર. સંસ્કૃતમાં અજ એટલે બકરો, અને જે બકરાને ગળી જાય એ અજગર. ક્યારેક તો 2-4 દિવસ પણ એને ખાવાનું મળતું નથી, તો ક્યારેક એક દિવસમાં એને 3 વખત પણ ભોજન મળી જાય. ક્વચિદ અલ્પમ ભૂરી ભુંજેન્નમ સ્વાદ વસ્વાદુ વા ક્વચિદ ભૂરી ગુણોપેતમ ગુણહીન મુતક ક્વચિત. ક્યારેક સ્વાદિષ્ટ ભોજન મળે છે તો ક્યારેક નીરસ ભોજન મળે, તો ક્યારેક વધારે તો ક્યારેક ઓછું, ક્યારેક માનથી ભોજન મળે તો ક્યારેક અપમાન પણ થાય. શ્રદ્ધયોપાહૃતમ ક્વાપી કદાચિન માનવર્જિતમ. કદાચ માનથી મળે કોઈક વાર, તો કોઈક વાર અપમાનથી પણ મળે. ભુંજે ભુક્ત્વાથ કસ્મિશ્ચિદ દિવાનક્તમ યદૃચ્છયા. માન અને અપમાનની સ્થિતિમાં પણ હું સમાન રહું છું. ક્યારેક ઈચ્છા નથી કરતો કે મને કોઈ ફૂલમાળા પહેરી માન આપે, ભોજન કરાવે. હું બંને સ્થિતિમાં સમાન રહું છું. ક્વચિત છયે ધરોપસ્થે તૃણપરમા પર્ણાસ્મ ભસ્મસુ ક્વચિદ પ્રાસાદ પર્યંકે કશિપૌ વા પરેચ્છયા. ક્વચિત છયે ધરોપસ્થે, ક્યારેક ઈંટ પથ્થર પર ધરતી પર પણ હું શયન કરું, તો ક્યારેક મોટા મહેલમાં સુંદર શયન કરું. આમાં મારી ઈચ્છા નથી. બધા કહે મહારાજ અહીં જ આરામ કરો તો શયન કરી જાઓ. હું નથી તો કોઈની નિંદા કરતો કે નથી કોઈના વખાણ કરતો. નાહમ નિંદે ન ચ સ્તૌમિ સ્વભાવ વિષમમ જનમ એતેષામ શ્રેય આશાસે ઉત્તૈકાત્મ્યમ મહાત્મની. કેમ કે બધાનો સ્વભાવ અલગ અલગ હોય છે અને આ સ્વભાવ અનુરૂપ વ્યક્તિ વ્યવહાર કરે છે. આમ હું સ્વતંત્ર ભ્રમણ કરું છું. બધી જ પરિસ્થિતિમાં પ્રસન્ન રહું છું, કેમ કે મેં મારો આનંદ અંદર શોધી લીધો છે અને તમે તમારો આનંદ બહાર શોધો છો. એક વાત સમજો, સુખ બહાર નથી પણ સુખ અંદર જ છે. સંન્યાસીનો આ જ ઉત્તમ ધર્મ છે. બધાનો ત્યાગ કરે છે, માટે જીવનના ધીરે ધીરે બધું છોડવાનો અભ્યાસ કરી સંન્યાસ લેવો, તો જ જીવન સાર્થક થાય. અને આ અંતિમ અધ્યાયની ધર્મ પંચાધ્યાયના
અંતિમ અધ્યાયમાં નારદ એક ઉત્તમ બોધ આપે છે કે અસંતુષ્ટસ્ય વિપ્રસ્ય તેજો વિદ્યા તપો યશઃ સ્રવંતીન્દ્રિય લૌલ્યેન જ્ઞાનમ ચૈવાવકીર્યતે. જે બ્રાહ્મણ સંતોષી નથી, એના તેજ, વિદ્યા, તપ અને યશ એ ઇન્દ્રિયોના ગુલામ હોવાને કારણે એ ક્ષીણ થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. ભૂખ તરસ મટી ગયા પછી એની કામનાનો અંત થાય, ક્રોધ પણ પોતાનું કામ કરીને શાંત થાય, પરંતુ મનુષ્ય સમસ્ત દિશાઓ જીતી લે, ભોગવી લે, ત્યાર પછી પણ એના લોભનો અંત થતો નથી. આખા દુનિયાનું સોનું આપણા ઘરમાં આવે, પણ જો સંતોષ ના હોય તો એક જ પ્રશ્ન, મારી પાસે આટલું સોનું. એટલે નારદજી આ અધ્યાયની અંદર કહે છે કે લોભ એ ક્યારેય ન કરવો, સંતોષ રાખવો. આ ઉત્તમ ઉપદેશ આપ્યો અને આ સપ્તમ સ્કંદ આ ધર્મ પંચાધ્યાયના 15મા અધ્યાય સાથે પૂર્ણ થાય. ઠાકોરજીને સમર્પિત કરીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.